શ્રેય સ્કૂલ કેશોદમાં બાળ મેળા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બાળ મેળા દ્વારા વ્યવહારિક શિક્ષણ સાથે સંસ્કાર અને સર્જનાત્મકતાનો વિકાસ જોવા મળ્યો છે। કેશોદની શ્રેય સ્કૂલમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી બાળ મેળો તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ પ્રતિભાઓને મંચ મળ્યો તેમજ શાળા, વાલી અને બાળકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા હતા। કાર્યક્રમની શરૂઆત આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા તેમજ શહેરના શ્રેષ્ઠીઓ પ્રવીણભાઈ ભાલારા, ભરતભાઈ કોરિયા, ડોક્ટર પ્રવીણભાઈ ગજેરા, દિનેશભાઈ કાનાબાર, મશ્રીભાઈ રામ, મગનભાઈ કુંભાણી, અંકિતાબેન ગજેરા, ભારત વિકાસ પરિષદની ટીમ તથા અનેક આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી। ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, લોક નૃત્ય, સમૂહ નૃત્ય, નાટકો તેમજ ક્રાંતિકારીઓ અને સાંસ્કૃતિક પાત્રોની વેશભૂષા રજૂ કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, અભિનય અને ઉત્સાહે ઉપસ્થિત તમામ મહેમાનો તથા વાલીગણને ખૂબ પ્રભાવિત કર્યા હતા। બાળ મેળા અંતર્ગત ખાણીપીણીના સ્ટોલ, રમતો, પઝલ્સ, ચિત્રકલા, હસ્તકલા તથા વેપાર વાણિજ્યના લાઈવ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને આનંદ સાથે વ્યવહારિક અનુભવ મેળવ્યો અને પૈસા કમાવા કેટલા કઠિન છે તેની પ્રેક્ટિકલ સમજ મેળવી હતી। આજના સમયમાં પૈસા વાપરવા સરળ છે, પરંતુ કમાવા માટે મહેનત જરૂરી છે। આ બાબત બાળકોને નાની વયે સમજાય તેમજ વેપાર વાણિજ્ય અને વિવિધ કલાઓમાં કૌશલ્ય વિકાસ થાય તે કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો। શાળા સિદ્ધિઓ અંગે માહિતી આપતા જગમાલભાઈ નંદાણીયાએ મહેમાનોને ઉદ્બોધન દ્વારા આવકાર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સંયોજિત સંચાલન ઉદ્ઘોષક હર્ષદભાઈ લશ્કરીએ કર્યું હતું। શાળા સ્ટાફનો અવિરત પરિશ્રમ, વાલીગણનો સહયોગ અને વિદ્યાર્થીઓની ઉમંગભરી ભાગીદારીના કારણે કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો હતો, જેને વર્ષાબેન પટોડિયાએ બિરદાવ્યા હતા। અંતે તમામ મહેમાનો, વાલીગણ, સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વિકસે છે, જે સ્કૂલના શિક્ષણલક્ષી ધ્યેયને સાકાર કરે છે।